જય ગુરુ દત્તાત્રેય મિત્રો, આજે હું આવ્યો છું દાદા ભજણાના મંદિરે, જે ધોળાવીરાથી 8 થી 9 કિલોમીટર આગળ આવેલું છે. અને અહીંયા જ્યારે પણ આવો એટલે બહુ મજા આવે. દાદાનું ધામ બહુ સરસ છે. અને સામે જે તમે ડુંગર જુઓ છો ત્યાં પણ જૂનું મંદિર આવેલું છે. તો ક્યારે પણ તમે ધોળાવીરા આવો તો આ મંદિર દર્શન કરવા જરૂરથી આવજો. અને અહીંયાનું જો વ્યૂ કંઈક આવું છે. આજે પ્રસાદનું આયોજન કરેલું હતું, તો ઘણા બધા માણસો આજે દર્શન કરવા દાદાના મંદિરે આવેલ હતા, તો જોઈ શકો છો. આજે પ્રસાદનું આયોજન પણ કર્યું હતું. દેવાભાઈ નારાયણભાઈ રબારી અને વજાભાઈ સાજણભાઈ રબારી એમના પરિવાર તરફથી પણ આયોજન કરેલ હતું. તો ઘણા બધા માણસોએ પ્રસાદનો લાભ લીધો. જો સામે ડુંગર દેખાય ત્યાં મંદિર આવેલું છે અને ત્યાં દર્શન કરવા બધા જાય છે. તો આ ભાઈ પણ અત્યારે ત્યાંથી દર્શન કરીને આવે છે. તો એમને આપણે પૂછી કે કેવું છે, અત્યારે જવા એવું છે કે કઈ રીતના છે? ન જવાય ભાઈ, ન જવાય. એટલે શું રસ્તામાં પાણી છે? થોડું પાણી પણ ઓલો ગચાડ જેવી જગ્યા છે. બરાબર, અંદર કીચડ ને કીચડ આગળ. આ ભાઈ અત્યારે દર્શન કરીને આવે છે. ત્યાં જે સામે જે દેખાય છે ત્યાં આ નાગજીભાઈ પણ આવે છે. એ અત્યારે ત્યાં હજી દર્શન કરવા હજી મહિના પછી કદાચ જવાય. અને બીજું મંદિર ગામની બારે પણ આવેલું છે, આ જે રણના કિનારે. એ બહુ ખરાબ ન જઈ શકે હો. બરાબર, થોડકામ બહુ તકલીફ હે. બરાબર. હા, એટલે રસ્તામાં પાણી છે. પાણી છે. બરાબર. પગ ઘેચી જાય ગુડા ગુડા ઊંધે. બરાબર. તો બહુ આપણે જવામાં હજી કેટલો ટાઈમ લાગશે? હમણાં ત્યાં હજી મહિનો ખન લાગીએ, 15-20 દી રહીને હુકે પાણી. બરાબર. હા, 15-20 દી રહીને હુકે. બરાબર. પછી જાવ? હા, પછી જવું જવાય. બહુ તકલીફ હે. અમે તો આ ભાઈ છે અત્યારે ત્યાં સામે જે ડુંગર દેખાય છે ત્યાંથી દર્શન કરીને આવે જ છે હમણાં. તો એ ભાઈનું કહેવાનું એવું છે કે તમે મહિનો પછી જઈ શકો છો, કેમ કે હજી રસ્તામાં પાણી છે. સાચી વાત ને? હા, બહુ પાણી. બરાબર.